તો કે વરસાદ જો આવે ને ખેતરું ભરી દે ને તો બધા રોકાવાનું હતું. તારા ભાઈ નબળા હાલ તો એનામાં મોરલા મરી છે. લોક તો બનાવવાનું છે કા લખી હમણાં તને બદામ બી ખવડાવવું પડશે. ભૂલી જવાય કે તો ભૂલી જા ભાઈ. હા લખી મને હાર બાર ને એલું છે કેમ બાકી આપણે ઘટે નહીં નથી નીકળી ગયા પાછા ઘરે. આશા પાસે આવી ગઈ અમે સીટ ઉપર બેસી ગઈ 10-12 દી ચા રોકાવે ગઈ તેને અમારે ભૂરો ભાઈ જો પાછળ હતો. ના આ કપડા કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો. 1 નંબર લાગે કે 2 નંબર લાગે 3 નંબર લાગે કેવા લાગે મમ્મી? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે ઘરને બરાબર જે ભાઈ ડેલો છે ને મેન ગેટ ત્યાંથી પાછળ આપણે ગાડી છે ને અમારે જવાનું છે ભાઈ અત્યારે સગાઈમાં. મારી માસીની છોકરી છે મેં એની સગાઈ છે. હું લખીમાં જઈ લોહીજ ગામ યાદ આવ્યું અહીંયા ગેટી પૂગીને જા મેન ગેટ છે અમારો અહીંયા પૂગો ને પછી યાદ આવ્યું કે લે વ્લોગ તો બનાવવાનું છે કા લખીમાં હમણાં તને બદામ બી ખવડાવવું પડશે. ભૂલી જવાય કે તો ભૂલી જા ભાઈ. હા લખી મને હાર બાર ને એલું છે કેમ બાકી આપણે ઘટે નહીં જીવી લેવું જીવી જ લેવું ને જીવવાનું છે મોજ કરો. હાલો તો ભાઈ અત્યારે અમારે જવાનું છે લોહી જ તો ફટાફટ નીકળીએ અને જાય લોહી. અને આ કપડાં કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો. 1 નંબર લાગે કે 2 નંબર લાગે 3 નંબર લાગે કેવા લાગે મમ્મી? મસ્ત લાગે ને 15 વર્ષ તમે હોશ કર લે. હા મારો છોકરો કપડા પહેરા જેવા થાય ને મારા જેવા કે આપણે પછી છે ને એવું થઈ જવાનું છે. હાલો તો જાય સીધા લોહી જ. હાલો મિત્રો હગાઈ પતી ગઈ જાય હગાઈમાં ગયા હતા અહીંયા વ્લોગ બનાવતા ભૂલી ગયો. હા સમાજ લોહી ભાઈ છે ને હગાઈ હતી હગાઈ થઈ ગઈ પૂરી ને હવે અત્યારે જવાનું છે કંકાસા. લખી મને ઉધરા થઈ ગઈ. રવો ખાઈ લીધો? કાંઈ વાંધો નહીં હવે તો પછી જા. અત્યારે ભાઈ જવાનું છે કંકાસા કારણ કે હર્ષણ છે ને ભાઈ ઘેર આવવાનું છે તો એને છે ને કંકાસા તેડવા જવાનું છે. હાલો તો અહીં ફટાફટ હવે કંકાસા. ફાઇનલી ભાઈ કંકાસા પહોંચી ગયા ને કંકાસાથી નીકળી ગયા પાછા ઘરે. આશા પાસે આવી ગઈ અમે સીટ ઉપર બેસી ગઈ 10-12 દી ચા રોકાવે ગઈ તેને અમારે ભૂરો ભાઈ જો પાછળ હતો એને હોવાનું જ છે કા એકચ્યુઅલી. હું કે તમારે વરસાદ હતો કે હતો એવું અમારે એવું નક્કી થયું હતું કે વરસાદ જો આવે ને ખેતરું ભરી દે ને તો બધા રોકાવાનું હતું. તારા ભાઈ નબળા હાલ તો એનામાં મોરલા મરી છે. બાકી વરસી જાત કામ અમે હા તો ટૂંકમાં પછી રોકાય દે. જોકે અહીંયા કંઈ કામ છે નહીં પણ આ તો પછી હું ભાઈ પછી અહીં રોકાય તો કોઈક એમ કે લે અહીં નહીં રોકાવી દીધી કા આમાં બધી છોકરી દીકરીઓ ને ભાઈ બધી કહે હોય એમાં. હું બધા સારું છે હું દીકરો છે મોરવાડી હાંઠિયા ગાડી મારી દે તું. રાણાની રીતિ છો એકચ્યુઅલીમાં પહેલી પછી ભાંગી જાય ગાડી આપણી. ઓહો હો હા રેડી કારણ છોકરા નિંદે બગાડી. અરે વાંધો નહીં હાલો તો જઈએ. આ છે મસ્ત મજાનું તળાવ 2 વર્ષથી ભર્યું એમને પાણી ચેન્જ કરવાનું છે હવે હા એકચ્યુઅલીમાં. હા રડાઈ ને સર રેડમાં રડાઈ નહીં જો રેડી રડવું આવે રડી એટલે હું વ્લોગ બંધ કરતો પછી રડી લે. ભાઈ પહોંચી ગયા છે ઘરે પૂગે છે. તમારે લખીમાં તો કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા દેશી લુકમાં આવી ગયા ભેવું હાસવાની ચાલો. 10 લાખનો હાર પહેરીને ફરતો તો એ બધી ગયો હવે હવે બી હું મારે કપડાં બદલાવવા જો મારે જવાનું છે ખેતરી કાલેખીમાં પાણી હાલે અમારે એકચ્યુઅલીમાં. કેમ મમ્મી બાકી ટી શર્ટ બે કોરા બે હાલ લો ને છોકરો કહે કે હાલો મારે બેહાડવાના છે. 2 કોરા કે ફૂલ બે હાલ લે બાપા કે પછી મારો વારો પછી બાપા તું આવો ટી શર્ટ પહેરી મને ન ગમે આ તો લજવે એવું છે બાપ એવું જ થાય આપણે 2 કોરા કાઢી 10 વર્ષ આવા દે દીકરા 10 વર્ષમાં તો બધા શોખ પૂરા કરી લે. 10 વર્ષમાં તો હાથમાં પાટું મારી દે. ફાઇનલી ઓન ડ્યુટી ખંભાલિયા ઓન ડ્યુટી ઉપર આવી ગઈ ને. હા ભાઈ મારા નાનાજી આવ્યા ને એના માટે ચા બનાવે છે એકચ્યુઅલીમાં. ત્યારે દી નહીં છે 5-7 દી ક્યાં કાઢું કરીને. અમારે આ ભૂલી છોકરી જો કેવી ડાય છે કંકુબેન શું તારું નામ? હા તો ભાઈ મસ્ત મજાનું ચા બનાવે આજુ બાજુ નાખીને રેડી ડન. જરાક બોલતો છે ને માણસ ભૂલી ગયા તને કાલે બોલતી હતી ભાઈ બદલી ગઈ. હા ભાઈ તો પાણીનો ફેર પડે ને ભાઈ. હમણાં કદી અમારા ગામનું પાણી નતું પીધું કાંઈ વાંધો ને. હાલો મસ્ત મજાનું ચા પી લઈ લાઈટ
ફટાફટ ચા બનાવવાનો હા હાલો ભાઈ મસ્ત મજાનો ચા પી લઈએ ગાઈસ બીજા દિવસનો ભાઈ હવાન પોરમાં છે ને ભાઈ ઉઠીને આપણે હવે એક જ કામ કરવાનું છે છોકરાને હાંસવાના જો એક છોકરો અહીં રમે બીજા બધા છોકરા અહીં બેઠા હવે આપણે કાયમીનું રાઉટ આવી ગયું છોકરા રમાડવાનો એકચ્યુઅલીમાં હેલો હવે છે ને ભાઈ છોકરા આપણે રમાડ પણ આપણે હિંચકાવતા નથી આવડતું એટલે હિંચકાવતા હું છોકરા ઘોડિયામાં હુવરાવવાના આપણો મેળનું હવે તો હું તો છોકરાને પેલા છે ને હુવરાવી દે પછી આપણે હિંચકાવવાનું કામ આપણું છે એકચ્યુઅલીમાં કાં હા ભૂરી બેન રાખે હો ભાઈની કાં ભૂરી રાખે ને ભાઈની રાખે કે તું દયો ભાઈ છે કાં ભૂરીનો હા કઈ વાંધો ના લો ભાઈ ફટાફટ છે ને ભાઈ છોકરા ઘડી હિંચકાવીને પછી આપણે વાડીએ દવા છાંટવા લાવવાની છે મારા મમ્મી છે એકચ્યુઅલીમાં હમણાં હું દવા છાંટીને એવો થાકી ગયો તો હું અમારા હાથથી કાઢી જમવાનું બનાવીશ આ બે બાયું છે હું કામ કરું ભાઈઓ જમવા બેઠી 4 વાગ્યા એકચ્યુઅલીમાં કાં ભૂરી નાસ્તો પાણી હાલે બેઠા ભાઈ કઈ વાંધો નહીં જમી લેવો તો હરમાઈ જાય ને પાછી નહીં મને બ્લોગમાં નહીં હતા જમવા બેઠ્યો ભાઈ એટલે 4 વાગે એકચ્યુઅલીમાં પણ અત્યારે અમે દવા છાંટવા ગયા હતા દવા છાંટીને આવ્યો તો ઘણી વાર ભાઈ થોડો ખ્યાલ આ જોવો અમારી હાલત જો ભાઈ હા બધા એમ કે બ્લોગર છે બ્લોગર બહુ પૈસા કામે મારા વાલા જે આપણો બાપ દાદાનો ધંધો છે ને એ તો આપણે પકડવો જ પડે એટલે ખેતી તો છે ને ભાઈ આપણી ટૂંકમાં પરંપરા ચાલે તો એમાં તો આપણે છે ને કંઈ માટે જળવાઈને જવાનું છે બાકી આ બધા સાઈડના બિઝનેસ કેમ એકચ્યુઅલીમાં એટલે મિત્રો આપણી ગાડીમાં પડી ગયું છે પંચર એકચ્યુઅલીમાં હું તો પંચર હંધું જ લો ભાઈ મારી છે જો ક્યાં હવા પંચર પડી ગઈ ક્યાં કરે હંધાઈ એવી હાલો તો થોડી વારમાં તો ફાઇનલ ભાઈ આપણે ટાયર છે ને ફોર વ્હીલર ઘાટી નાખવાનામાં પંચર ક્યાં છે ખબર જો બતાવું તમને જો અહીંયા સ્ક્રૂ છે ભાઈ આખો સ્ક્રૂ બેસી ગયો અંદર હાલો તો પંચર પેલા છે ને હંધાવતા આવીએ એ લીખીમાં આપણે અહીંયા મહેમાન આવ્યા જો દરિયા એ પાડીએ લેખીમાં ધોળ્યા જોવા હા ભાઈ અમારી બે આ પાડ્યું છે જો આખો દી છે ને ભાઈ ફરતી હોય એને બાંધતા જ નથી હા નાખ્યું બેગ પણ અહીંયા ઓહરીમાં સડી જાય એવું છે ભાઈ આમાં ખેડૂત છે ને અમારે આપણે એવું જોઈએ એકચ્યુઅલીમાં મિત્રો તમને આ ઘરમાં કંઈ ફરક લાગે એક ફરક લાગતો છે આ ઘર એક સમયમાં ચોખ્ખું હતું પણ હવે તમે જો આ પડદા ટાંગવાનો અહીંયા ગોદડું ટીંગે વાહ પડદા ટાંગવાનો અહીંયા ગોદડું ઘોડીઓ તો છોકરાના લુગડા ટીંગે વાહ થોપીમાં તો લુગડા આ ખુરશીમાં તો લુગડા આય લુગડા એ ભાઈ જો આ છે ખાલી 2 ફૂટનો નથી દીધો પણ આખા ઘરમાં જો તમે ખાલી હે અમારે ભોં કરીને આ હસાય છે ને ભાઈ ઘર ચોખ્ખું જોઈ હવે શું થાય આ હાલતા ભરી મૂકેલે હાલતા એમ કે હાલો હવે સાફ કરો એટલે ભાઈ છોકરા આવે ને એટલે તમે ગમે એવા ભાઈ શોખીન ભાઈ આવો ને એ ન તમે કરે ચોખ્ખું રાખી જ ન બરાબર ને એટલે એ તારા માટે ખાસ છોકરાને જો આમ અંદર હું રહી દીધો તો સૂતો રહેશે એકચ્યુઅલી ડાયો છોકરો છે ભાઈ મારા ઉપર ગયો એટલે બાકી તો ભાઈ ખેદાન મેદાન કરી નાખે એમ તો કંઈ વાંધો નહીં આજનો વ્લોગને આપણે કરી દઈએ અહીંયા પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય સબસ્ક્રાઈબ કરવાનું ખાલી ભૂલતા નહીં.